જે જીવન અત્યારે આપણે જીવીએ છીએ એ જીવન ક્ષણભંગુર છે, ક્ષણજીવી છે. ક્ષણભંગુર, ક્ષણજીવીનો અર્થ હર ક્ષણે બધું બદલાતું રહે છે. હર ક્ષણે શરીર બદલાતું રહે છે. જૂના કોષો મરતા જાય છે, નવા કોષો જન્મતા જાય છે. અને એક દિવસ એ પ્રક્રિયા, એ પ્રોસેસ પૂરી થાય છે અને શરીર અને પ્રાણનો સંબંધ છૂટો પડી જાય છે. પ્રાણનો અને જીવનો સંબંધ નવું શરીર ધારણ કરે ત્યાં સુધી ચાલુ રહેશે. એ રીતે શરીર મૈડા કરે છે. એક દિવસ જીવનો અને પ્રાણનો પણ સંબંધ છૂટી જાય છે. શરીરની સાથે જોડાયેલા જે લાગણીના સંબંધો છે એ પણ બધા ક્ષણજીવી છે, બદલાતા રહે. ગુરજેફ એને લોઅર ઇમોશન સેન્ટર કહી. અને શરીરને અને મગજને લોઅર થિંકિંગ સેન્ટર, એ પણ બદલાતું રહે. કાલે અમુક વાત સાચી લાગી હોય, આજે એ વાત નકામી લાગે, વ્યર્થ લાગે. નિશાળમાં ભણતા હોય ત્યારે ભૂગોળ, ઇતિહાસ એ બધા ગોખી ગોખીને યાદ રાખીએ. આજે ઇતિહાસ, ભૂગોળ એ બધા વ્યર્થ લાગે. પૈસો કમાવો એ જીવનનું લક્ષ્ય હોય. ક્યારેક એમ લાગે કે હવે પૈસાને છોડી, વ્યવહારને છોડીને ક્યાંક ચાલ્યા જઈએ. ક્યારેક સાધના સાર્થક લાગે, ક્યારેક સાધના વ્યર્થ લાગે. બદલાતું રહે છે. આપણે ત્યાં એને મિથ્યા કહેતા. સપાટી ઉપર, પરિધિ ઉપર, સરકમફરન્સ. પણ જેને આધારે આ ક્ષણભંગુર જીવન વહી રહ્યું છે, કાળનો પ્રવાહ, ચિત્તનો પ્રવાહ, જીવનનો પ્રવાહ, એ કેન્દ્રની અંદર જે જીવન છે એ શાશ્વત છે, ઇટર્નલ. સુખ દુઃખ જે જીવનમાં આપણે જીવીએ છીએ સપાટી પર,
સુખ આવે, દુઃખ આવે, મિલન આવે, વિરહ આવે, પણ શાશ્વત જીવન છે ત્યાં જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિને આનંદ કહે છે. જે જીવન આપણે જીવીએ છીએ થિંકિંગ સેન્ટરમાં, જે વાત કરી ઇમોશન સેન્ટરની, વિચારોના જગતની અંદર, ત્યાં સમસ્યાઓ આવે છે અને ચિંતા સતાવે છે. સમસ્યા આવે અને ઉપાધિ, ચિંતા. રોજ સવાર પડે અને નવી સમસ્યા ઊભી થાય અને આખો દિવસ એ સમસ્યાને કેમ ઉકેલવી એ વિચારમાં ને ચિંતામાં જાય. ત્યારે જ્યાં શાશ્વત જીવન છે ત્યાં સમાધાન છે, સમાધિ છે. ત્યાં સમસ્યા નથી, ચિંતા પણ નથી. થિંકિંગ સેન્ટરમાં, ઇમોશન સેન્ટરમાં, મૂવિંગ સેન્ટરની અંદર આ કરવું છે ને આ નથી કરવું. સવારના ઉઠીને પ્રશ્ન થાય કે શું કરવું છે અને શું નથી કરવું. અમુક કરવું મજબૂરી હોય, અમુક કરવું જવાબદારી હોય, કર્તવ્ય. રસોઈ પાણી તો કરવાના રહે, નોકરીએ કે દુકાને જવાનું રહે, કંઈ કમાવાનું રહે, કરતા ને ભોગતા. ત્યારે શાશ્વત જીવનની અંદર પ્રવેશ થાય ત્યારે શાંતિ હોય. કરવું ન કરવું જે છે, જ્યાં છે, જેવું છે બધું બરાબર છે, યોગ્ય છે, યથાસ્થાને છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયો હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. કંઈક ભાવ્યું, કંઈક ન ભાવ્યું, કંઈક ગમ્યું, કંઈક ન ગમ્યું. દ્વંદ. ત્યાં દ્વંદ્વાતી સ્થિતિ, અદ્વૈતની અનુભૂતિ. હું અને તું, હું અને તે. તે હુંમાં મળી જાય, તું હુંમાં મળી જાય, કાં હું તુંમાં મળી જાય કે હું તેમાં મળી જાય. કોણ ક્યાં મળી જાય છે, કઈ રીતે મળે છે,
એ બધી લોઅર થિંકિંગ સેન્ટરનો ચર્ચાનો વિષય. પરિણામ આવે છે અદ્વૈતની અનુભૂતિ. ત્યાં બે નથી. અને સેક્સ સેન્ટર, સર્જન અને વિસર્જન સપાટી પર થયા કરે છે. શાશ્વત જીવનની અંદર નથી સર્જન કે નથી વિસર્જન. જીવનની રીતે ટોટાલિટી છે, પરિપૂર્ણ છે. અને વસ્તુની રીતે, વાસ્તવિકતાની રીતે શૂન્ય અવસ્થા છે. એને સત કહે છે. ક્ષણિક જીવનમાંથી શાશ્વત જીવન તરફ જવાનો રસ્તો એને ધ્યાન કહે. શરૂઆત થાય છે વર્તમાન ક્ષણથી. કાળનો પ્રવાહ ચાલ્યો જાય છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. મન છે ભૂતકાળથી ભવિષ્યકાળ અને ભવિષ્યકાળથી ભૂતકાળ. લોલકની જેમ ડોયલા કરે છે. ક્યારેક બચપણ યાદ આવે, ક્યારેક ઘડપણ યાદ આવે, ક્યારેક ગઈકાલ યાદ આવે, ક્યારેક આવતીકાલ યાદ આવે. અંદર સેજ જીવ જાગે અને જુએ તો ચિત્તની વૃત્તિનો ખ્યાલ આવે, એટેન્શનનો ખ્યાલ આવે કે ક્યાં ચાલ્યું જાય છે. લોલક થંભી જાય ત્યારે કાળ થંભી જાય, ચિત્ત થંભી જાય, વૃત્તિ થંભી જાય. પણ એક ક્ષણ અતિશય નાજુક છે, એને વર્તમાન કહે. વર્તમાન ક્ષણને ઓળખી લે અને પકડી લે તો એના હાથમાં ચાવી આવી ગઈ. કૃષ્ણમૂર્તિ કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. હજારો માઇલની યાત્રા હોય પણ એક એક ડગલું ભરતો જાય, હજારો માઇલ કપાઈ જાય. સમસ્યા છે સાચી દિશામાં પહેલું પગલું મૂકવું. તે જે લોકો જાગ્યા છે, અનુભવીઓ છે, એ કે બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. Also કે be in the present moment, here and now. Be here and now.
જીવ છે દેશ અને કાળની અંદર ભટકા કરે છે. શરીર છે એ તો વર્તમાન કાળમાં જ છે. પ્રાણ છે તો વર્તમાન કાળમાં જ છે. એનું કાર્ય કર્યા કરે છે. ઝાડ પાન, પશુ પંખી, સૂરજ, ચંદ્ર, તારા, બધું આખું અસ્તિત્વ. આપણો જીવ દેશ અને કાળમાં ભટકા કરે છે. અહીંથી ત્યાં, ગઈકાલ ને આવતીકાલ. Invoke the presence of the presence in the presence. ગુરુજીએ વાત કરે. વર્તમાન કાળમાં જીવ આવ્યો, પછી જીવને સેન્સિંગ થાય, પ્રતીતિ થાય. કાં સુખની પ્રતીતિ થાય, કાં દુઃખની પ્રતીતિ થાય. શરૂઆતમાં સુખની પ્રતીતિ થાય, તો પ્રતીતિ કઈ ઠેકાણે થાય છે? પ્રતીતિ તો થાય છે ભીતર થાય, ચિત્તમાં થાય. જીવ જાગતો હોય તો એને ખ્યાલ આવે. પ્રતીતિ એટલે એક્સપિરિયન્સ. ક્યાં થાય છે અને પ્રતીતિ થાય છે એનું ભાન છે. પ્રતીતિની એકતાનતા, પ્રત્યય એકતાનતા ધ્યાનમ. અને ધ્યાનનું ભાન હોય તો દ્રષ્ટાની હાજરી છે, આવરણ હટી ગયું. અને ધ્યાનનું ભાન ન હોય તો હજી આવરણ છે ભીતરમાં. પ્રતીતિઓ થાય છે ઇન્દ્રિયના પ્રદેશની અંદર, સેન્સિંગની એનર્જી ઓફ સેન્સિટિવિટી, વિષયવત્તી પ્રવૃત્તિ ઉત્પન્ના મનસ્થિતિ નિબંધીની. જેવું સેન્સિંગ થાય છે અને પ્રતીતિ થાય છે એટલે મનની સ્થિતિ છે બંધાવા માંડે. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ન જાય, જ્યાં છે ત્યાં. સંગીત સાંભળતા હોય અને બરાબર ધૂન લાગી ગઈ હોય તો મન બંધાઈ ગયા. જમવા બેઠા હોય અને સ્વાદિષ્ટ હોય ભોજન તો મન બંધાઈ ગયું. ક્યાંય ફરવા ગયા અને મોહક દ્રશ્ય હોય, સોહામનું દ્રશ્ય હોય, આપણે કહીએ કે જીવ બંધાઈ ગયો, મન બંધાઈ ગયો.
પણ હજી સેન્સિંગમાં. થોડી વાર થાય એટલે પાછું મન વિચારે ચડી જાય. ત્યાં ટકી શકતું નથી, કારણ કે હોલ્ડિંગ કેપેસિટી, ધારણ કરવાની શક્તિ કેળવી નથી. નિરાંતે જીવે જોવાનો અભ્યાસ કેળવો નથી. જમવા બેઠો હોય તો નિરાંતે જમે, સાંભળવા બેઠો હોય તો નિરાંતે સાંભળે, ફરવા ગયો છે તો નિરાંતે બધું જુએ. પણ જીવને નિરાંત ક્યાં? અનેક પ્રકારની કામનાથી ભરાયેલો ને ઘેરાયેલો જીવ છે. સમસ્યા છે. અને જે કંઈ મળે છે અને જે કંઈ મેળવવાનું છે એ વર્તમાન ક્ષણમાં જ અને પોતાના દેહના ભીતરમાંથી જ. બહાર તો ભટકવાનો છે, પણ બહાર ભટકવું જરૂરી છે. ભટકવું વ્યર્થ નથી જતું, મિથ્યા છે, પણ એને એક અનુભવ મળે છે. એટલે અનુભવને આધારે અંતરયાત્રામાં એક દૃઢતા આવે છે. અંતરયાત્રાની અંદર ક્લેશ પડેલા છે, પણ અંતરયાત્રાની અંદર કામનાઓ પણ પડેલી છે, આશા અને તૃષ્ણા પણ પડેલા છે. અંતરયાત્રા કરતા કરતા થોડી મુશ્કેલી આવે એટલે દરેક જીવને એમ લાગે કે આના કરતા ધંધો કર્યો શું ખોટો હતો. અંતરયાત્રામાં મુશ્કેલી આવે તો એને લાગે કે આના કરતા ઘર માંડી દીધું તો સારો હતો. બીજા બધાને જોઈએ ખાતા પીતા હોય, મોટર ગાડીમાં ફરતા હોય, માનતાન મેળવતા હોય, સુંદર સ્ત્રી પુરુષોના હાથમાં હાથ નાખીને ફરતા હોય, અને લાગે કે આ લંગોટી પહેરીને ક્યાં ને ઊંધે રવાડે ચડી ગયા, આ સંન્યાસ લઈ લીધો. ચિત્તની અંદર સંશયો જાયગા જ કરે. પણ બહાર ભટકવાનું છે કે પછી એક તો ચિત્તને નક્કી થઈ જાય, જોઈ લીધું, કમાઈને જોઈ લીધું, વિષય ભોગ ભોગવીને જોઈ લીધું, ખાઈ પીને જોઈ લીધું. એને પ્રતીતિ થઈ ગઈ વ્યર્થતાની, અનુભવ થઈ ગયો. એટલે એ રસ્તે જીવ જાય જ નહીં. જવાનો એક જ રસ્તો છે અંદર. અવરોધ આવે તો અવરોધને હટાવે, ત્યાં ભાગે નહીં. સાંભળેલું દક્ષિણ ધ્રુવની ખોજ કરવા રોબર્ટ સ્કોટ નીકળેલો. એની સાથે થોડા સહયાત્રીઓ હતા. પણ આગળ યાત્રા કરે, પાછળના ટેન્ટ અને બધું છે એનું વિસર્જન કરી નાખે. પાછળનો ટેન્ટ રાખ્યો હોય તો કોકને એમ થઈ જાય
કે મુશ્કેલી આવે એટલે ભાગીને પાછો વયો જાય, પણ પછવાડે કંઈ રહ્યું ન હોય, ભાગીને જાય ક્યાં? ભાગીને તો મરી જવાનું છે ખાધા પીધા વિના. માણસનું મન છે એ આશાએ ને આશાએ ટેકો રહે. જૂના વખતની અંદર સંન્યાસ દીક્ષા અપાતી, એમાં એન્ટ્રી થાય, એક્ઝિટ નહોતું. દાખલ થઈ ગયો, સંન્યાસી થઈ ગયો, પછી એના કુટુંબ કબીલાની અંદર પાછો ફરવા માંગ્યા તો દરવાજા બંધ થઈ ગયા હોય. એની પછાડીનું એક કારણ વિજ્ઞાન આ પ્રકારનું હતું. નહીં તો જીવ આવેશમાં ને આવેશમાં આવી અને સંન્યાસ લઈ લે. પણ સંન્યાસ લેતા પહેલા તો ગુરુ છે એને અનેક રીતે તૈયાર કરે. બધા પ્રકારના અનુભવમાંથી પસાર થઈ ગયા, સમજ પાકી થઈ ગઈ છે. પણ દરેક પરિસ્થિતિની અંદર બને તે રીતે સંન્યાસીઓને પડતા દુઃખ અને તાપ સંસારી માણસે જોયેલા ન હોય. એને સંન્યાસીઓને મળતા માનતાને એને દેખાય, સંન્યાસીઓને ખાવા પીવાનું મળી રહે, શ્રીમંતોને શહેનશાહો એના ચરણની અંદર નમસ્કાર કરતા હોય. કામના ભૂખો જીવ એને થાય કે સંન્યાસ લઈ લઈએ. ઓશોએ નવો સંન્યાસની શરૂઆત આ માટે કરી કે નકલી સંન્યાસીઓ વધી ગયા. પણ દરેક ઠેકાણે બને છે. શાશ્વત જીવન તરફનો રસ્તો તો છે પ્રતીતિ, પ્રત્યય એકતાનતા ધ્યાનમ. અત્યારે આ ક્ષણે પણ કંઈક પ્રતીતિ થાય છે, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની. પણ સેન્સિંગ છે, જો થોડો સમય ટકી રહે, પ્રત્યય એકતાનતા ધ્યાનમ, તો અંદર એક ભાવ જાગે. ખાવાનું ખાધું અને શરીરમાં શક્તિ ન આવે તો કંઈક ગડબડ થઈ ગઈ છે. ખાઈ અને 10-15 મિનિટ પછી પાચન ક્રિયા શરૂ થાય એટલે બેઠા થવાની તાકાત આવે, કામકાજ કરવાની તાકાત આવે. ખાધું અને ઉલટી કે ઝાડા થઈ જાય તો ગમે તેટલું ખાય, શરીરની અશક્તિ લાગે. એવી રીતે સેન્સિંગની અંદર સંવેદના અંદર ભાવ જાગે તો સમજવું કે સંવેદના છે પચી ગઈ. દ્રશ્યને જોઈ અને ભાવ જાગે, સ્વરને સાંભળીને ભાવ જાગે, કોઈ પણ પ્રકારનો ભાવ જાગે. એ ભાવ દળ થતો જાય. ગુરજેફ એને એસ્ટલ બોડી કહે, આપણે ત્યાં મનોમય કોષ કહીએ. ફિઝિકલ બોડી અને અન્નમય કોષ અને મનોમય કોષની વચ્ચેમાં પ્રાણમય કોષ છે. એક જોડાણ સ્વરૂપે છે.
ત્યાં ડાયજેશન થાય છે ઇમ્પ્રેશન ફૂડનું. ભાવ જાગતો જાય, ભાવ જાગતો જાય. એટલે હવે એને પ્રતીતિ છે એ ગહેરી ઉતરી, અંતરયાત્રાની શરૂઆત થઈ. છે તો વર્તમાન ક્ષણની અંદર. ક્યાંય એકલો બેઠો છે કે બેઠી છે, આંખમાંથી આંસુ ચાલ્યા જતા હોય, હૃદય ગદગદ થતું હોય, અતિશય જુદા પ્રકારની એક પ્રતીતિ થતી હોય, શરીરમાં રોમાંચ થતા હોય. ક્યારેક ક્યારેક કોઈ કારણ વિના નાચવાની ઈચ્છા થાય. ઈચ્છા એ શબ્દ બરાબર નથી. શરીર નાચવા માંડે. ચૈતન્ય મહાપ્રભુ હોય, મીરા હોય, નરસિંહ હોય, અને કેટલાય સાધુ સંતો હોય. આ લોકો તો નાચે, એ તો લોકલાજ પણ જાતી રહી હોય. ભાવદશામાં એટલા બધા તરબોળ થઈ ગયા હોય. કે શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયોના સ્તર ઉપર એ ઉર્જા અભિવ્યક્ત થતી હોય. પણ આપણી હાલત તો એટલી બધી ભાવની સમૃદ્ધિ નથી. જેટલું હોય એટલું. આંખમાં જળજળિયા આવી જાય તો યાત્રા ઘણી થઈ. એકવાર ભાવ શરીર બંધાવા માંડે, પછી પ્લેટફોર્મ તૈયાર થઈ ગયો. હવે સંસારના સંબંધો, સંસારની મોહમાયા, હવે એને ખેંચી ન શકે. ભાવની પ્રતીતિ થયા પછી તો યાત્રા સરળ જ છે. પછી તો એને વિવેક જાગે છે. અંદરનો દ્રષ્ટા ભાવ, અંદરનો કર્તા ભાવ, અંદરનો સાક્ષી ભાવ, અંદરનો ભોગતા ભાવ. સંસારી મનુષ્ય સાથેના સંબંધની અંદર લાગણીના સંબંધો અને ભાવના સંબંધો, ધીરે ધીરે આ બધું દેખાવા માંડે છે. પહેલી નવેમ્બરે ક્ષણભંગુર અને ક્ષણજીવી જીવન અને સંબંધ માંથી શાશ્વત જીવનનો સ્પર્શ થયો. દ્રષ્ટાભાવ પ્રગટ થયો. એની સાથે વિવેક જાગૃત થયો. બધું એકી સાથે થાય છે.
સાયમલ્ટેનિયસ, ક્રમાનુસાર. જેવી રીતે કોઈ યુવાન થાય, છોકરો કે છોકરી, તેના લક્ષણો એની સાથે પ્રગટ થાય. એવી રીતે એક સ્થિતિ પ્રાપ્ત થાય એટલે એના લક્ષણો, એના સાધનો એની મેળે પ્રગટ થાય. સૂર્ય ઉગે એટલે પ્રકાશ રેલાવાની શરૂઆત થઈ. ફૂલ ઉઘડે એટલે સુગંધ પ્રસરવાની શરૂઆત થઈ ગઈ. ઘટના બની ગઈ. એક બાજુ ચિત્તની વૃત્તિ ખેંચાય અતિશય, કે હવે જે અવસ્થા પ્રાપ્ત થઈ છે ત્યાં કેવળ આનંદ છે, સમાધાન છે, શાંતિ છે, પૂર્ણતા છે. અને હવે આ જગત સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે આ જગતના ઘણા બધા અનુભવો જોઈ લીધેલા. સંયોગનું સુખ અને વિરહનું દુઃખ, નફોય જોયો અને નુકસાનીએ જોઈ, મિલન જોયા, વિરહ જોયા, ખાવાનું જોયું, ભૂખે મરવાનું અનુભવ્યું. એટલે સંસારમાં પાછું ફરવાને માટે અચેતનમાં કોઈ નિમિત્ત હોય તો જુદી વાત હતી. જ્યાં સુધી જાગૃતિ હતી ત્યાં સુધી તો કોઈ નિમિત્ત દેખાતું નહોતું. શા માટે પાછું ફરવું? પણ પ્રકૃતિના નિયમો અટપટા હોય છે. અચેતનમાં શું શું પડ્યું છે હજી ખબર નથી. જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે, ધ્યાન પહોંચે, ત્યાં સુધી પ્રકૃતિનો એક નિયમ છે કે લેતી દેતી ચૂકતે કરવી પડે છે. વેપારી છે ઉઘરાણી માફ કરી શકે, સમાજનો નિયમ છે, પણ માથે કરજ છે તો ચૂકવવું પડે. અને એટલું જ નહીં, પ્રકૃતિ તરફથી જે કંઈ આપ્યું છે, જે કંઈ કબાણી થઈ છે, એને વેચવાની પણ રહે. નહીં તો પ્રકૃતિ પકડી રાખે. જીવની ઈચ્છા પ્રમાણે નથી ચાલતી પ્રકૃતિ. પ્રકૃતિ એના નિયમ પ્રમાણે ચાલે છે. સંસારની અંદર ઘણા એ થાય કે લગ્ન કરી લેવા છે, પૈસો કમાવો છે, એની કામના પ્રમાણે નથી પ્રકૃતિ સહયોગ દેતી.
એવી રીતે મુક્તિ અને મોક્ષ મેળવવાનું છે, પણ એ પણ એના નિયમ અનુસાર. પ્રકૃતિને ઋણ ચૂકવી દીધું. કેના કેના ઋણ છે આ સ્થિતિએ પહોંચવા માટે. રામદુલારી બાપુ જીવનમાં આવ્યા. અને જ્યારે એને લાગ્યું કે હવે જીવ તૈયાર થઈ ગયો છે, ત્યારે એને વિદાયનો પ્રક્રિયા શરૂ કરી દીધી. 1981ની ડિસેમ્બર ગાડી લઈને નીકળી પડ્યા. મને કે સાથે ચાલો. જે સ્થાનમાં એને સાધના કરી હતી, જે ઘેરે રોકાણા હતા, આટલા માન્યા હતા. તળાજા, ભાવનગર અને એની આસપાસ, ગારિયાધાર, ઘોઘા, સિહોર, જૂના જૂના વર્ષો જૂના કોઈ પરિચિત હતા તો ત્યાં જઈને ચા પાણી પી આવ્યા. કંઈ ને કંઈ કહેતા જાય. મનમાં શંકા થાય કે આ બધું બાપુને બતાડવાની શું જરૂર છે. એવે ઘેરે જાય અને ત્યાંથી જે કંઈ ધરે થોડું થોડું લેવું પડે. અત્યારે ખ્યાલ આવે કે ઋણ ચૂકવવાનું શું છે. એ ધરતી, એ વાતાવરણ, એ વ્યક્તિઓ, એ પ્રસંગો છેલ્લે છેલ્લે સોમનાથ, પછી માધવપુર આવ્યા. બેઠા હતા કે દાંતમાં દુખાવો થાય છે, દાંતમાં. અડધી કલાક થઈ તો કે એને કંઈ ખેંચી લીધું કે પડી ગયો કે દાંત પડી ગયો છે, શું કરશો? બાપુ મસ્કરીને કરતા હોય. બાપુ શું કરે? અમે લોકો તો ફેંકી દઈએ. મને કે દાઢ છે એ પણ શરીરનું એક અંગ છે ને. એના અગ્નિ સંસ્કાર કરીએ તો કેમ? ભલે જે કંઈ કરે જસ્ટ એ પ્લે, લીલા છે, રમત કરતા. ગાડીની અંદર થોડા તાલિયા લીધા. અગ્નિ સંસ્કાર ક્યાં કરવા? એટલે કે જીવ છે, અગ્નિ સંસ્કાર ત્રિવેણીમાં થાય તો જીવ છે મુક્ત, મોક્ષને ગતિને પામે.
મેં કહું ભલે બાપુ. ક્યાં જાશો? ભેરાળ સોમનાથ બાજુ. ત્રિવેણી તો ત્યાં છે એમ કે છે કે નદી અને સમુદ્ર જ્યાં ભેગા થતા હોય ત્રિવેણી કહેવાય, સંગમ. એટલે ગયા મધવંતીએ. મેં કહું બાપુ અત્યારે નદી તો છે નહીં. મને કે પટ તો છે ને, એ પટ એ ત્રિવેણીનો પટ કહેવાય. ભલે. ઘરમાંથી બધા ભેગા અગ્નિ સંસ્કાર માટે. પછી તો જે બધી વિધિ થતી હોય અગ્નિ સંસ્કારની બધી કરાવી, પ્રદક્ષિણા ફરાવીને, માટલી ફોડાવીને. કે બાપુ હવે ગુજરી ગયા, અને જે રીતે વિદાય લેવાની હોય એ રીતે બધાને આગળ વિદાય લેવડાવી. આશ્રમે આવ્યા, ઘેરે બધા કે સાજડી નાખો, એટલે સાજડી નાખે. હવે બાપુના ખરખરા કરો, એટલે જે બધા ખરખરા કરે, બાપુ તમારા વિના તો બધું. બધા હસતા જાય, ખરખરો કરતા જાય. છોકરાઓ એની રીતે. અને પછી કે હવે પાછળથી બધા જમણવાર કરે. ગામડામાં એને જીવતા જગતીઓ કે મિષ્ટાન બનાવ્યા, બધાએ ખાધું ખવડાવ્યું. લગભગ જાન્યુઆરી મહિનો બેસી ગયો હતો. બહુ સ્મૃતિમાં નથી તારીખો યાદ, 10, 11, 12 જાન્યુઆરી હશે. ચૌદમી જાન્યુઆરી આવી, મકર સંક્રાંત. અને કુંભ મેળો. બાપુ કે કુંભ મેળામાં જવાનું છે. જ્યારે જતા ત્યારે મકર સંક્રાંતિ અહીંથી વિદાય લેતા. એટલે કુંભ મેળાની તૈયારીઓ કરી લીધી. બાપુને પૂછ્યું કે પાછા ક્યારે આવશો? તો કીધું કાંઈના કામ હવે પૂરા થઈ ગયા. આશ્રમના દરવાજા સુધી પહોંચ્યા, પછાડે જોયું જરા. એની દ્રષ્ટિની અંદર ખુશી પણ હતી, કરુણાઈ હતી, વિષાદય હતો. એવું મને લાગ્યું. અને એ પછી બાપુએ વિદાય લઈ લીધી 14મી જાન્યુઆરીએ. આશ્રમનું કાર્ય ચલાવવાની જે કંઈ શક્તિ
મારી અંદર આપવાની હતી, તૈયાર કરવાનો હતો, એ બધું તૈયાર કરી અને કુંભ મેળામાં ચાલ્યા ગયા. ઓગણીસો 14મી જાન્યુઆરી. એટલે 1 નવેમ્બરનો જે પ્રશ્ન હતો કે શું થયું, એ પ્રશ્નની પૂર્ણાહુતિ આજે અહીં પૂરી થાય છે. પછીની જે યાત્રા છે એક સ્વતંત્ર યાત્રા છે. એ જ્યારે કોઈ અવસર મળશે, અસ્તિત્વની ઈચ્છા હશે તો પ્રગટ થશે. આજથી શિબિર શરૂ થાય છે, એટલે હવે પછી શિબિરના જે કંઈ આયોજન ને કાર્યક્રમ હોય એ પ્રમાણે બધું ગોઠવી લેશું.